અમારો હક છે વિરોધ કરવાનો. તમે કંપનીની ખોટી ફેવર ન કરો. કંપનીની ખોટી ફેવર નહીં. આ લોકો પરેશાન થાય. પરેશાન આમાં અહીંયા એક્સિડન્ટ થાય માણસો મરે એને જવાબદાર તમે છો. કોને કીધું હું જવાબદાર? તો તમે કેમ આમ આંતરી કરો? ખોટી આંતરી નહીં કરવાની. ક્યાં આગળ અમે કંપનીને આ રોડ છે ને કંપનીએ જયારે રોડ સરકારનો રોડ હતો કંપનીને સોંપી દીધો સરકારે, તો સરકારી રોડ ક્યાં બોલો પેલા તમે? સરકારનો રોડ ક્યાં? કંપનીને સરકારનો રોડ આપી દીધો. જગ્યાની મૂળ માલિક સરકાર જ છે. બધી જગ્યાની મૂળ માલિક સરકાર. અમને લેખિતમાં ઈ જ જોઈએ છે. અમે ઈ જ માંગ્યું છે, બીજું કાંઈ નથી માંગ્યું. નામદાર સરકાર પાસે જાઓ ને. માંગ્યું છે, કલેક્ટરે ઓર્ડર કર્યો છે મામલેદારને કે રોડ સંબંધિત કચેરીને સોંપો. અમારી પાસે પુરાવા છે. અમે કંપનીને આપ્યા છે, આપણે આપ્યા છે, કલેક્ટર સાહેબને આપ્યા છે, મામલેદાર સાહેબને આપ્યા છે. હવે જવાબદારી કંપનીની રોડ બનાવવાની. કંપની એમ જ બનાવે છે. કંપની બનાવે અથવા સરકાર બનાવે, ગમે એ બનાવે. અમે કહીએ છીએ ને, અમે ક્યાં બીજું કઈ કહીએ છીએ? આ સરકાર બનાવે. આજે 10 વર્ષ થઈ ગયા રોડ રિપેરિંગ નથી બન્યો. એક્સિડન્ટ થાય છે એટલે શું? અમે મિટિંગ કરી છે પોલીસની હાજરીમાં. ત્યારે એ લોકોએ શું કીધું કે અમે રિપેરિંગ કરીએ. અમે કીધું રિપેરિંગ નથી જોતો. ઓડો ઉભી રહ્યો છો, રાઉન્ડ કરો અભ્યો. બરાબર? પોલીસની હાજરીમાં અમે કીધું કે અમે રિપેરિંગ નથી જોતો. ત્યારે બોડી કેમેરા લાગેલા હતા ને એની હાજરીમાં વાત થઈ હતી. વાત થાય. આ ગાડી તો લેવા ગૌશાળાવાળાને જવા દો. આ ગૌશાળા ભલે જાય ફેરવી લેશે ત્યાંથી, કોઈ વાંધો નથી. ગૌશાળા વાંધો નથી. રાત્રે સંજયસિંહ બધા આવ્યા હતા. એ કીધું કંપની વાળા લખી આપવા તૈયાર છે, બસ અમને આપી દે હમણાં પૂરું. તો કંપની વાળા બોલાવો ને લેખિતમાં આપી દે. તમે કહો, અમે શું કામ કહીએ? તમે કહો, ફોન કરો કે આવી જાય લેખિતમાં. વાત થઈ છે એવું નથી. અમને કોઈ ગૌશાળા વાળાને જવા દો. ગૌશાળા